નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે વાત કરીશું ખેડૂતો માટે ખુશીના સમાચાર વિશે। હાલમાં જે બજેટ રજૂ કરવામાં આવેલું છે જેમાં ખેડૂતો માટે 5 મોટા એવા લાભ વિશે વાત કરીશું। આ વાત કરતાં પહેલાં જો તમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી નવી આવતી યોજનાની તમને માહિતી મળતી રહેશે। આગળ જોઈશું આપણે કેન્દ્રીય મંત્રી નાણામંત્રી જે છે નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ 2024માં ખેડૂતો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાતો પીએમ કિસાન યોજનાથી લઈને કૃષિ લોન સુધીની કરવામાં આવેલી છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોની જે છે આવક તે વધારો કરવામાં આવે અને તેમને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવે। તે માટે જે હાલમાં બજેટ રજૂ કરવામાં આવેલું છે તેમાં બજેટ રજૂ કરેલું છે। શું આપણે લઘુત્તમ ટેકાના ભાવ વિશે મતલબ કે એમએસપી વિશે ખેડૂતોને તેમના પાકમાં યોગ્ય ભાવ મળી રહે તે માટે સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય પાકોમાં જે છે એમએસપીનો વધારો કરવામાં આવેલો છે। આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેમને આર્થિક સુરક્ષા મળતી રહેશે। મતલબ કે એમએસપીમાં વધારો કરવામાં આવેલો છે તેનાથી ખેડૂતોને આવકમાં વધારો થશે અને તેને આર્થિક જે સુરક્ષા તે મળતી રહેશે। તો આપણે પાક વિશેષ યોજના વિશે ખેડૂતોને પાક ઉત્પાદન અને વેચાણ મદદ કરવા માટે 32 પાક અને 9 વિશેષ યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે। આ યોજનાઓ માટે જે ખેડૂતોને તેમના પાકનું વધુ સારું ઉત્પાદન મળે તે માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે। તો આગળ વાત કરીશું આપણે મુદ્રા લોન મતલબ કે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોનની મર્યાદા 10 લાખ રૂપિયા વધારીને 20 લાખ કરવામાં આવેલી છે। મતલબ કે પહેલાં 10 લાખ રૂપિયા લોન મળતી હતી અને હાલમાં તે વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવેલી છે। આનાથી નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો છે તેને મદદરૂપ થઈ શકશે। આગળ જોઈશું 6 કરોડ ખેડૂતો માટે જમીનની નોંધણી પર ભાર મતલબ કે ક્રેડિટ કાર્ડ 5 રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે। 400 જિલ્લામાં ડિજિટલ ખરીફ પાક સર્વે કરશે। કઠોળ તેલ બીજ વિસ્તરણ પર મિશન શરૂ કરશે। પ્રમાણપત્ર અને બ્રાન્ડિંગ દ્વારા પ્રચાર કરવામાં આવશે। મતલબ કે પ્રમાણપત્ર અને જે બ્રાન્ડિંગ દ્વારા છે તેનો પ્રચાર કરવામાં આવશે। કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો આમ મળીને 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે। આગળ જોઈશું કિસાન ક્રેડિટ કાર્ડ વિશે ખેડૂતોની ધિરાણ સુવિધા સુધારવા માટે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો વ્યાપક વધારો કરવામાં આવશે। આનાથી ખેડૂતોને સરળતાથી અને ઓછા વ્યાજ દરે 9% વ્યાજ લોન મળી શકશે, જે તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે। બરાબર છે। ત્યાર પછી વાત કરીશું કૃષિ ક્ષેત્ર સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। આનાથી નવી ખેતી પદ્ધતિઓ અને ટેકનોલોજી વિકસાવવા મદદ મળશે। જે ખેતી વધુ તમને ગમે હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।